હેલો મિત્રો, તો આપણી જોડે અપાચી બાઇક આવેલું છે, અપાચી 160 4V. તો એને હેડલાઇટનો પ્રોબ્લેમ છે. એની હેડલાઇટ છે આપણે ડિજિટલ, જેનો એક પોઈન્ટ થાય છે અને એક પોઈન્ટ થતો નથી. જેમ કે જો ચાલુ કરીને બતાવીએ, ગાડી ચાલુ કરી છે અને એને છે ને એક હેડલાઇટ થાય છે, એક હેડલાઇટ જ થાય છે અને ઉપર નીચે કરીએ પણ હેડલાઇટ થતી નથી. એટલે આપણે ચેક કરીએ કે એનો શું પ્રોબ્લેમ છે. આ હેડલાઇટના અંદર પાવર આવે છે, અહીંયાથી રેગ્યુલેટરમાંથી આટલે આવશે. તો આપણે પહેલો તો ટેટો ચેક કરીએ કે આના અંદર પાવર આવે છે કે નહીં આવતો. તો આપણે મલ્ટીમીટર રાખીશું V20 પર, અને જો જેમ કે આ જે વાયર છે ને બ્લુમાં પીળી પટ્ટી, એમાં કરંટ આવશે, પણ ગાડી ચાલુ કરવી પડશે. એના હારું ચાલુ ગાડી જ કરંટ આવશે. ગાડી ચાલુ કરી દીધી છે અને આના સુધી પાવર આવતો નથી. તો આપણે ચેક કરી લઈએ. તો મિત્રો, આપણે ચેક કર્યું તો હેડલાઇટના રિલે સુધી આપણે પાવર જ આવતો નહોતો. તો આપણે અહીંયા ચેક કરીએ તો આ વાયરિંગ ચેક કર્યું ને, તો વાયર અહીંયાથી રેગ્યુલેટરમાંથી બતાવેલો હતો. તો જે આપણે આ રેડ કલરનો વાયર છે ને, એ આપણે ચેક કરીએ એમાં કેટલો પાવર આવે છે. તો 12 વોલ્ટ આવવો જોઈએ, તો 12 વોલ્ટ કમ્પ્લીટ આવે છે. ને હવે રેગ્યુલેટરમાંથી પાવર આપણે હેડલાઇટ રિલેના અંદર આવશે. તો આપણે પહેલા તો ચેક કરી દઈએ પાવર હવે કમ્પ્લીટ આવે છે કે નહીં. જો 8 પોઈન્ટ પાવર કમ્પ્લીટ આવે છે. હવે આપણે ચેક કરી દઈએ, પહેલા અહીંયા રિલોમાં પાવર નહોતો આવતો, એટલે આના અંદર ચેક કરી દઈએ કે આના અંદર પાવર રિલેના અંદર આવે છે. તો કમ્પ્લીટ પાવર આવે છે રિલેના અંદર. વાયર કપાઈ ગયો તો એના કારણે પાવર નતો આવતો. હવે હેડલાઇટ ચાલુ થઈ કે નહીં થઈ